તો રાજકોટમાં ન્યારી ડેમ નજીક જે અકસ્માત સર્જાયો હતો જેમાં એક યુવક જે છે તે ગંભીર રીતે ઘાયલ થયો હતો। જે વાહન ચાલક હતો, જે કાર ચાલક હતો, જે નબીરો હતો, તેને બચાવવાનો પોલીસ પર આરોપ લાગી રહ્યો છે અને આ આરોપ આજે ગંભીર પ્રકારે ઘાયલ યુવક જે છે તેની સારવાર ચાલી રહી છે, તેના પરિવારજનો, તેના મિત્રો કરી રહ્યા છે। જેમાં હકીકત એવી હતી કે એક એમના રિલેટિવ બાઇક લઈને પોતાની એક્સેસ લઈને જતા હતા અને એક વ્હાઇટ નેક્સોન કાર દ્વારા એમને અકસ્માત નડ્યો હતો અને આમાં એમને ગંભીર ઇજાઓ પહોંચી હતી। તો રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા BNSની કલમ 281, 125A, 125B અને MV એક્ટની કલમ 177 અને 184 હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ હતો। એમાં ફરિયાદી દ્વારા અમને જણાવવામાં આવ્યું હતું કે જે નેક્સોન કાર હતી આ પ્રવીણભાઈ બચુભા જાડેજા નામના વ્યક્તિ ચલાવતા હતા અને પ્રવીણભાઈ બચુભા જાડેજા નામના જે ડ્રાઈવર હતા એમના દ્વારા પણ એક્સેપ્ટ કરવામાં આવ્યો હતો પોલીસ સ્ટેશન આવીને કે હા આ કાર હું ચલાવતો હતો અને તપાસ હજુ પોલીસ સ્ટેશન સ્તરે ચાલુ છે। હજુ આ મામલામાં કોઈ પણ વ્યક્તિની ધરપકડ થઈ નથી અને કોઈ પણ વ્યક્તિને કોઈ પણ પ્રકારનો નોટિસ આપવામાં આવ્યો નથી અને ફરિયાદીને જે લાગતું હોય કે આ જે ફરિયાદ એમને દ્વારા આપવામાં આવી છે આ ફરિયાદ ખોટી છે અને આમાં કોઈ નવા તથ્ય છે તો પોલીસ સ્ટેશન આવીને જાણ કરે, આ રીતે આગળની કાર્યવાહી કરવામાં આવશે। ખાસ કરીને જે આક્ષેપ કરવામાં આવ્યો છે, ક્રિસ દ્વારા જે આક્ષેપ કરવામાં આવ્યો છે કે પોલીસ તરફથી તેમને પોલીસ સ્ટેશન બોલાવી અને આ જ આરોપી છે તે માટે ફરિયાદ આપવાનું કહેવામાં આવ્યું હતું અને જે સીસીટીવી છે કે જેમાં ડ્રાઈવર બદલે છે તે સ્પષ્ટ દેખાય છે, તો હવે આ દિશામાં શું તપાસ થશે? કારણ કે ગૃહમંત્રી સુધી લેખિત ફરિયાદ પહોંચી। ક્રિશભાઈ અમિતભાઈ મેર જે છે ફરિયાદ જે ઘટના સ્થળ છે અહીંયા હાજર હતા નહીં, પાછળથી આવ્યા હતા અને એમના દ્વારા તાત્કાલિક ફરિયાદ આપવામાં આવી હતી। ત્યારે એમને એમના સહી દ્વારા જ એક ફરિયાદ આપી હતી જેમાં એમને દ્વારા જણાવવામાં આવ્યું હતું પોલીસને કે એમના ગાડીના ડ્રાઈવર પ્રવીણસિંહ જાડેજા છે। અગર ક્રિશભાઈને અત્યારે લાગતું હોય કે તપાસમાં એમના પાસે નવા તથ્ય છે, નવા ફેક્ટ છે તો પોલીસને આવીને જાણ કરે તો પોલીસ આ રીતે કાર્યવાહી કરશે। 22 એવું કહે છે કે 22 તારીખે એમને સીસીટીવી આપ્યા છે પોલીસ મથક, SP ચૌહાણ PSI છે તે તેમને ધમકાવે છે, તમને ખબર ન પડે આ બધું સાચું છે એવી વાત કરવામાં એમણે આક્ષેપ કર્યા છે, તેમાં કેટલી તથ્યતા લાગે છે? 21 તારીખે જે ફરિયાદ દાખલ થઈ, 21 તારીખે જે દાખલ ફરિયાદમાં એમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે એક્સ નામનો પર્સન એટલે પ્રવીણસિંહ જાડેજા નામના પર્સન ડ્રાઈવર છે। પછી એમના દ્વારા ફૂટેજ રજૂ કરવામાં આવ્યા છે, ફૂટેજ પોલીસ પાસે છે, પોલીસે આ ફૂટેજના આધારે જ તપાસ ચાલુ કરી છે અને ફરિયાદમાં જે ડ્રાઈવર જણાવ્યા છે એમની રોલ નહીં હશે, બીજા ડ્રાઈવરનો રોલ હશે તો એમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે। 22 તારીખે આવી ગયા છે તો પોલીસે શું તપાસ કરી? 22 તારીખના સીસીટીવી ફૂટેજ છે તો તેમાં ડ્રાઈવર ચેન્જ થાય છે કે નથી થતો? હજુ પોલીસ પાસે એવા કોઈ સીસીટીવી ફૂટેજ અવેલેબલ નથી જેમાં ડ્રાઈવર ચેન્જ હોતું દેખાય છે। જ્યારે આ નેક્સોન કાર છે આ ન્યારી ડેમ તરફ જાય છે ત્યારે એમાં વ્હાઇટ ટી શર્ટમાં એક માણસ ગાડી ચલાવતો દેખાય છે અને જ્યારે પરત આવે છે ગાડી ત્યારે એમનો અકસ્માત થાય છે। તો જ્યારે ગાડી જતી હતી ન્યારી ડેમ તરફ ત્યારે એમનો ડ્રાઇવિંગ જે પ્રવીણસિંહ જાડેજા છે એ નહીં કરતા હોય એવું જણાઈ આવે છે, પણ પરત આવતી વખતે કોણ ડ્રાઇવિંગ કરતો હતો હજુ સુધી ક્લિયર નથી। પરત આવતી વખતના પણ સીસીટીવી દેખાય છે, કાર ઊભી રહે છે, સફેદ કલરના ટી શર્ટ વાળો વ્યક્તિ ઉતરે છે, પાછળથી એક વ્યક્તિ બદલે છે, આ બધું સીસીટીવીમાં સ્પષ્ટ દેખાય છે। આપને શું લાગે છે હવે તથ્ય શું આમાં સમય પોલીસ શું કાર્યવાહી કરશે? SP ચૌહાણ સામે કદાચ અત્યાર સુધી તપાસ નથી થઈ તો હવે શું થશે? દબાણ કરવામાં આવે છે એમના તરફથી? નહીં, આ ખોટા આક્ષેપો છે અને આ બાબતે પોલીસ દ્વારા હજુ સુધી આ કન્ફ્યુઝન હતો એટલા માટે જ કોઈને નોટિસ આપવામાં આવી નથી અને કોઈને માણસને અટક કરવામાં આવ્યું નથી અને ફરિયાદી પાસે જે પણ ફૂટેજ હોય અથવા જે પણ કોઈ નવા તથ્ય હોય આના આધારે પોલીસને ઇન્ફોર્મ કરે અને આના આધારે કાર્યવાહી કરવામાં આવશે। હજુ સુધી કોઈનું નિવેદન લેવામાં આવ્યું નથી। અત્યારે સાહેબ વાત કરી રેકોર્ડિંગ આપવું, એને કીધું કે મારે પોલીસને જે નિવેદન આપવાનું હતું મેં આપી દીધું છે, પ્રવીણસિંહે એવું કહ્યું। કાર રાજેશ કુમાર મહેતા નામના વ્યક્તિની માલિકીની છે। સાહેબ 22 તારીખે સીસીટીવી આપને મળી ગયા સાહેબ, નથી લાગતું આ તપાસમાં ક્યાંક ઢીલાસ રાખતી હોય પોલીસ? તપાસ ઉપર જે તપાસ કરતા અમલદાર છે એમના ઉપર આક્ષેપો થયા એટલે તપાસ કરતા અમલદાર ચેન્જ કરી દેવામાં આવ્યા છે અને PSI કક્ષાના બીજા અધિકારી નિયુક્ત કરી દેવામાં આવ્યા છે। હજુ સુધી કોઈનું નિવેદન લીધું નથી। પ્રવીણસિંહ છે એને પોલીસને ગેરમાર્ગે દોર્યા છે કે હું ડ્રાઈવર હતો, તો પ્રવીણસિંહ ઉપર કાર્યવાહી કરશો?
પ્રવીણસિંહ પોતાના નિવેદનમાં જણાવે છે કે હું ડ્રાઇવિંગ કરતો હતો, એવું અગર અમને લાગશે કે પોલીસને ગેરમાર્ગે દોરવાની કોશિશ થઈ રહી છે તો એમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. માઇનર વ્યક્તિઓ ઓળખ થઈ છે? કોણ છે માઇનર વ્યક્તિઓ ગાડી? માઇનર વ્યક્તિઓની ઓળખ થઈ ગઈ છે. કોણ છે? કોના પુત્રો છે? એક રાજેશ કુમાર જે મહેતા ગાડીના માલિક છે, એક એમના જ પુત્ર છે, એક એમના મિત્ર છે. સાહેબ, આ હોટલ સાથે એનો કોઈ માલિકનો પુત્ર કે એવું કંઈ ખરું કે કોઈ એવી કે તપાસમાં આવી છે કે એના પુત્ર છે, શું કરે છે? જે રીતે મેં જણાવ્યું, રાજેશ કુમાર મહેતાના પુત્ર છે અને એ કયા ગ્રુપથી સંકળાયેલા છે આ બાબતે મને કોઈ ખ્યાલ નહીં. સાહેબ, આમાં PSI નો કોઈ રોલ સામે આવશે ખોટી રીતનો, તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે? નહીં, આ મેટરમાં PSIનો કોઈ રોલ નથી. જ્યારે પણ કોઈ ફરિયાદ આપવામાં આવે, ફરિયાદી પોતાની સહીથી પોતાના જણાવ્યા મુજબ ફરિયાદ આપે છે અને પોલીસ દ્વારા પોલીસને આ મામલામાં કોઈ પ્રાથમિક માહિતી હતી નહીં કે કોણ ડ્રાઈવર છે, કોણ નથી. તો જે રીતે ફરિયાદીએ જણાવ્યો આ રીતે ફરિયાદ દાખલ કરવામાં આવી. અત્યારે ફરિયાદીને લાગતો હોય કે એમના પાસે કોઈ નવા ફેક્ટ છે જે ઇન્વેસ્ટિગેશનમાં હેલ્પ કરી શકે છે તો પોલીસને આવીને જણાવે. એવું તો કહે છે કે નવા ફેક્ટ અમે 2-3 દિવસમાં જ રજૂ કર્યા હતા CCTV વાળા. અમારા પાસે કોઈ રજૂ નથી કર્યા ઓફિશિયલી. ચૌહાણ સાહેબની ચૌહાણ સાહેબને પર્સનલી આપ્યા હોય તો તપાસનીશ અધિકારી તો એ જ છે, તો સાહેબ તેને જ આપે ને. તપાસનીશ અધિકારી ચેન્જ કરી દેવામાં આવ્યા એ છે. અત્યારે કર્યા ને સાહેબ, ત્યાં સુધી તો એ જ હતા. તો દાખલા તરીકે તપાસ જ્યારે તો એને જ આપે પણ ને. જ્યારે પણ કોઈ પોલીસ અધિકારી આમાં એમને આયુને લાગતો હોય, ફરિયાદીને લાગતો હોય કે તપાસની અધિકારી સારી રીતે કામ નથી કર્યા રહ્યા, ત્યારે એમના ACP શ્રીને, એમના DCP શ્રીને, CP શ્રીને રજૂઆત કરી શકે છે. અમારા પાસે ઓફિશિયલી એમના દ્વારા કોઈ પણ પ્રકારની રજૂઆત કરવામાં આવી નથી. ગઈકાલે એક અરજી રિસીવ થઈ છે. આના આધારે તપાસ આગળ વધશે. ગાડીની સ્પીડ કેટલી હતી આમાં કોઈ FSL કે કરવામાં? કારણ કે જે ભોગ બનનાર છે તેમનો અત્યારે brain dead હાલ સામે આવી રહ્યું છે, એટલે જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ ગયો છે. તો આમાં FSL કે સ્પીડ કેટલી હતી, કોણ ચલાવતું હતું, કઈ રીતે તપાસ થશે? જે ફૂટેજ છે ઓફિશિયલી કબજે લેવામાં આવશે અને આ એમની ગાડીની સ્પીડ કેટલી હતી આ નક્કી કરવા માટે FSLમાં મોકલવામાં આવશે. સાહેબ, ખરેખર પોલીસ ઉપર એવો આક્ષેપ છે કે સેટિંગ કરીને ડ્રાઈવર બદલો, સાથે સંઘ પરિવારમાંથી જે દવે પરિવારનો દીકરો છે તે એમાં પ્રેશર ઉચ્ચ અધિકારીઓને કોઈનું આવેલું નથી. ક્રિશભાઈ અમિતભાઈ મેર દ્વારા પોતે પોતાની ફરિયાદમાં, સહી કરેલી ફરિયાદમાં પ્રવીણસિંહ બચુભા જાડેજા નામના વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવેલ હતી અને અત્યારે એમના પાસે કોઈ નવા ફેક્ટ છે તો પોલીસ સાથે શેર કરે અને પોલીસ આ રીતે કાર્યવાહી કરશે. અત્યાર સુધી કોઈ બધા ગેસ્ટ હાઉસ તરફથી કે સંઘ પરિવારમાંથી કોઈ પ્રેશર? પોલીસ નિષ્પક્ષ રીતે કાર્યવાહી કરી રહી છે અને નિષ્પક્ષ રીતે કાર્યવાહી કરશે. 9 દિવસ 7 કે 8 દિવસ આ ઘટના બની. અત્યાર સુધીમાં શું તપાસમાં બહાર આવ્યું? તપાસ ક્યાં સુધી પહોંચી? હજુ સુધી અટક પોલીસ દ્વારા નહીં કરવામાં આવો એનું એક મેજર રીઝન છે કે અત્યારે જે ભોગ બનનાર છે, જેના સાથે અકસ્માત થયો છે, આ હજુ સુધી હોસ્પિટલાઇઝ છે. તો એની હોસ્પિટલની કન્ડિશન શું છે એના આધારે કોઈ નવી કલમ ઉમેરો થવાની શક્યતા હોય અથવા નવા ફેક્ટ આવવાની શક્યતા હોય, એના કારણે હજુ સુધી અમે અટક નથી કર્યા. અને પછી છેલ્લા 2 દિવસમાં ફરિયાદી દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ ડ્રાઈવર નહોતો, ખરેખર મારી ફરિયાદ ખોટી હતી, મેં જે આપી હતી અને એમના બીજો ડ્રાઈવર હતો. તો આના આધારે અમે હોલ્ડ કર્યો છે કે હજુ સુધી જલ્દબાજીમાં કોઈને માણસને અટક નથી કરવું. સાહેબ, આપ દ્વારા CCTV જોવામાં આવ્યા છે, ડ્રાઈવર બદલે છે કે કેમ? મારા સામે હજુ કોઈ એવા CCTV નહીં આવ્યા. સાહેબ, આપે કીધું 2 દિવસ પહેલા રજૂઆત થઈ છે કે આવી, તો 2 દિવસમાં શું ચકાસણી થઈ? 2 દિવસમાં અમે તમામ જે આજુબાજુના એરિયાના DVR છે, DVRમાંથી ઓફિશિયલી 63 BSA 63ના સર્ટિફિકેટ સાથે તમામ ફૂટેજ મેળવ્યા છે અને ફૂટેજના આધારે અત્યારે તપાસ ચાલુ છે. અત્યારે આયુ ચેન્જ કરી દેવામાં આવ્યા છે. એટલાન્ટિસ વાળામાં સાંજે લઈએ તો વધારે સારું. તો ખાસ DCP દ્વારા જે એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી અને તેમાં એવું કહેવામાં આવ્યું છે કે હજી સુધી 8 દિવસ થઈ ગયા પણ હજી કોઈની ધરપકડ કરવામાં નથી આવી. તેનું કારણ એ છે કે હજી જે ભોગ બનનાર જે ઘાયલ છે તે હજી સારવાર હેઠળ છે. કઈ કલમો એડ કરવી કે કઈ નહીં ત્યારબાદ ધરપકડ કરવામાં આવશે. તેમનું કહેવું છે કે ફરિયાદી એ સમયે હાજર ન હતા અને પ્રવીણભાઈ જાડેજા નામના જે ચાલક છે તે કાર હંકારી રહ્યા હતા.